વિજય થનાપતિ જે સાઉથના બહુ મોટા એક્ટર છે, જેમને આગલા વર્ષ જ ટીવીકે નામની એક રાજકીય પાર્ટી બનાવી છે। 27 સપ્ટેમ્બરના દિવસે એક્ટર વિજયે તમિલનાડુના કરૂર સિટીમાં રેલીનું આયોજન કર્યું હતું। ટીવીકેએ જાહેર કર્યું હતું કે વિજય બપોરે 12 વાગે રેલીની અંદર આવી જશે। પોલીસને પણ ટીવીકેએ એમ કહ્યું હતું કે રેલીની અંદર 10,000 લોકો આવશે, પણ એક્ટર વિજયને રેલીની અંદર આવતા મોડું થયું તો રેલીની અંદર 30,000 કરતાં પણ વધારે લોકો જોડાઈ ગયા। ત્યાર પછી વિજય જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમના જોડે કોઈ આવીને એમ કહે છે કે એક 9 વર્ષની છોકરી ગુમ થઈ ગઈ છે। ત્યાર પછી એ છોકરીની વિજય જાહેરાત કરે છે અને કહે છે કે આપણી સભામાં ખોવાઈ ગઈ છે તો આપણે શોધવી પડશે। તો એમના ફોલોવરોની અંદર ધક્કામુક્કી ચાલુ થઈ જાય છે। ધક્કામુક્કી એટલી બધી વધી જાય છે કે એના કારણે 40 જણાના મોત થાય છે અને 100 કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત પામે છે। શરમજનક વાત તો એ છે કે જાણવા મળ્યું છે કે વિજય ત્યાં રહીને મદદ કરવાની જગ્યાએ તે ફ્લાઇટમાં બેસીને સીધા ચેન્નઈ જતા રહે છે।